નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આંગણવાડી ભરતી રિઝલ્ટ 2025 જાહેર થઈ ચૂક્યું છે। આંગણવાડી તેડાગર અને કાર્યકર મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ મેરિટ લિસ્ટ કેવી રીતે જોવું, રિજેક્ટ લિસ્ટ કેવી રીતે જોવું, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે, તો આ વિડીયોને અંત સુધી જોવો। મિત્રો, સૌથી પહેલાં આપણે ગૂગલ બ્રાઉઝર ઓપન કરીશું। ગૂગલ બ્રાઉઝરની અંદર આપણે EHRMS ગુજરાત એવું ટાઈપ કરીશું। EHRMS ગુજરાત ટાઈપ કર્યા બાદ આપણે એમનું લોગિન પેજ જોવા મળશે। લોગિન પેજમાં આપણે સૌથી પહેલાં ડેસ્કટોપ સેટ કરીશું। ડેસ્કટોપ સેટ ટાઈપ કર્યા બાદ આપણે રિક્રુટમેન્ટ જોવા મળશે। રિક્રુટમેન્ટમાં આપણે ક્લિક કરીશું મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ। મેરિટ લિસ્ટ રિજેક્ટ લિસ્ટમાં ક્લિક કર્યા બાદ આપણે આપણો જિલ્લો જોવા મળશે। ત્યારબાદ આપણે એમાં ક્લિક કરીશું। ક્લિક કર્યા બાદ આપણને આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર એવું પૂછવામાં આવશે। તો ત્યારબાદ આપણે આંગણવાડી વર્કરમાં ક્લિક કરીશું। આંગણવાડી વર્કરમાં ક્લિક કર્યા બાદ આપણને આવું લિસ્ટ જોવા મળશે। લિસ્ટ જોવા મળશે એ આપણા તાલુકાનું હશે અને તેમાં આપણે આપણું ગામ પસંદ કરવાનું છે। ગામ પસંદ કર્યા બાદ આપણે એમાં મેરિટ લિસ્ટમાં એટલે કે વ્યૂ મેરિટ લિસ્ટમાં ક્લિક કરીશું। વ્યૂ મેરિટ લિસ્ટમાં ક્લિક કર્યા બાદ આપણને આપણી PDF જોવા મળશે। વ્યૂ મેરિટ લિસ્ટ PDF જોઈ લેશો એટલે આપણને ખ્યાલ આવી જશે કે આપણું ફોર્મ રિજેક્ટ થયું છે કે આપણે વેઇટિંગ લિસ્ટમાં છીએ। જો મિત્રો તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે અને તમને કોઈ એમ થાય કે મારા માર્કમાં ભૂલ છે અથવા કે મેરિટ લિસ્ટમાં ભૂલ છે, તો તમે આ વેબસાઇટ ઉપર ગ્રીવેન્સ અપીલ દાખલ કરી શકો છો અને આ અપીલ તમે 10 દિવસની અંદર દાખલ કરી શકો છો। મિત્રો, આવી જ અવનવી માહિતી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।